જય જિનેન્દ્ર. અમૃત માર્ગના આપ સૌ યાત્રિકો, આજે આપણે છેલ્લા 3 દિવસથી આપણે ભક્તિ કરી રહ્યા છો. તો આજે ભક્તિમાં આપણે બધું ઉમેરો કરીશું, સાથે મળીને જાપ કરીશું. આમાં શું છે, એક જાપમાં એક નાનો ઉદાહરણ આપું. એક નાનો દોરો હોય, જો એ 100 દોરા ભેગા થાય તો ગાડી રસ્તીદાર તમે તોડી નહીં શકો. એક દોરાને આપણે છકી દઈને તૂટે કાંઈ. તો આપણે બધા સાથે સમૂહમાં જાપ કરીશું, સરસ મજાના જાપ કરીશું. અને આ જાપ મારી આપણે વિનંતી છે કે આપ ઘરે જઈને પણ જો અનુકૂળતા હોય તો દર સોમવારે રાત્રે જમી પરવારીને પરિવારજન સાથે એક નાનકડો દીપક એટલે દીવો અને અગરબત્તી પ્રગટાવીને તમારા પરિવારજનો સાથે જાપ કરશો. 15, 20, 25 મિનિટ આપશે. આખા પરિવારમાં સાતા, શાંતિ અને પરિવારની ઉન્નતિ થશે. પરિવારમાં પ્રેમ પાગળશે, તમારા બિઝનેસમાં પ્રગતિ થશે, તમારા હૃદયમાં ગુસ્સો આવતો હોય તો ગુસ્સો ઓછો થઈ જશે અને ઘણા બધા અટકેલા કામ ઓટોમેટિક આગળ વધીને પૂર્ણ થશે. તો આ એક હવે અભિયાન લઈને ચાલી રહ્યા છીએ. ગરીબામાં પરિવાર છે અમારો. છેલ્લા 35 થી પણ વધુ વર્ષોથી 35 અમે દર મહિને મારા નિવાસ સ્થાને અમે જાપ કરીએ છીએ. લગભગ 1 કલાક જાપ અને આરતી કરીએ છીએ. ધણી મામા, ગુરુદેવ, માતાજી બધાના જાપ આરતી કરીએ છીએ. અમે અમારો એક વોટ્સએપ ગ્રુપ છે અને અમારા ભાઈલાલભાઈ અને અમારા બેન અનિલાબેન હંમેશા અમારી સાથે અને ટૂંકો ટાઈમ આવી ગયા. બધા ભેગા થઈએ, પહેલા 15-20 મિનિટ વાતો કરીએ અને સાથે મળીને જાપ કરીએ. ખૂબ જ મજા આવે છે. એક પરિવાર. અમે કોઈને ફોન નથી કરતા, ભાઈ તારે આવવાનું છે, બેન તારે આવવાનું છે, નહીં. મારી બેનને પણ ફોન નથી કરતો, મારા ભાઈને પણ નથી. એક અમારું વોટ્સએપ ગ્રુપ છે, એમાં સવારના અમે મેસેજ મોકલાવી દઈએ કે આજે આટલા વાગે લગભગ 9 સવારનું 9:30 જાપ કરું. બધા આવીને ગોઠવાઈ જાય. તો આવી રીતે તમે પણ બધા જાપ કરશો એવી મારી આપને નમ્ર વિનંતી છે. અને ખરેખર સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે અને આપ સૌ લગભગ મોટા ભાગના મુંબઈ ગયા છો. તમારો કિંમતી સમય આપીને આપ પધાર્યા છો. અને મારી એવી એક સમજ છે, જ્યાં સુધી આ અદાલત, આજે અદાલત છે ને, ગણેશજી, માતાજી, વિરલ માતાજી, ધણી બાવા અને ક્ષેત્રપાલ દાદાનો હુકમ નથી થતો ત્યાં સુધી તમે આ દરબારમાં હાજર નથી રહી શકતા. રિયલી કહું છું. ઘણા જણા મેં જોયું છે કે નહીં મારે જવું જ છે, પણ છેલ્લી ઘડીએ આ દરબારની ઈચ્છા નથી હોતી ને પગલા પાડી નથી શકતા ને પહોંચી નથી શકતા. એવા અમે સંખ્યાબંધ ઉદાહરણો અમે અમારા જીવનમાં જોયા છે. આપ સૌ ભાગ્યશાળી છો કે આ અદાલતે તમને પરમિશન આપી છે ને આ જ અદાલત તમને આશીર્વાદ આપશે. ખરેખર બહુ આનંદનો વિષય છે. ફરીથી અમે જાપ પંકજભાઈ, કૌશિકભાઈ, આખું અમારું પરિવાર છે. આ ધણીમામા પરિવાર છે. અમારા બેન ભાઈલાલભાઈ ખૂબ જ એક્ટિવ છે. ટાઈમ પહેલા આવી જાય, બેસીએ, વાતો કરીએ અને ખરેખર એન્જોય અને ભક્તિ કરીએ. ભક્તિ કરવાથી શક્તિ મળે છે ઓટોમેટિક. કૌશિકભાઈ નિશાંતભાઈ, પંકજભાઈ, ભાઈલાલભાઈ, પછી આ કૌશિકભાઈ છે, અજયભાઈ છે, રજનીકાંતભાઈ, રશ્મિકાંતભાઈ, દીપકભાઈ, નિશાંતભાઈ, પંકજભાઈ. એમનું 14મું આંબલીની હોળી ચાલુ છે છતાં પણ આવ્યા છે. મારા ધર્મપત્ની વાસંતી સોની અને તમારા જ અનિલાબેન. વાસંતી સોની માટે એક જ શબ્દ કહીશ,
શત્રુંજય મહાતીર્થ ઉપર શત્રુંજય પાલિતાણા, એમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચડી કરી છે, ડોક્ટરની ડિગ્રી મળી છે. શત્રુંજય મહાતીર્થ ઉપર એમણે 650 પાના લખ્યા છે, 650 પાના. મુંબઈ યુનિવર્સિટી એમની ડોક્ટરની ડિગ્રી, પોતે MA LLB પીએચડી છે. આ એક અમારા પરિવારનું ગૌરવ છે. મારું નામ રમેશ દાયજી સોની, ગામ કચ્છ વડાલા, મુંબઈમાં અમે ચીલપોકડી ખાતે રહીએ છીએ. હવે હું પંકજભાઈ અને ગુલશાદભાઈને વિનંતી કરીશ કે આપ, અને મારી એક જ વિનંતી છે, બધા ખૂબ શાંતિ રાખજો. આપણે શાંતિ રાખશો તો આપણે આ દરબારમાંથી એમને હમણાંથી બોલાવીશું. આવતીકાલે તો હજી 10 કલાક બાકી છે, 12 કલાક બાકી છે, તો આપણે એમને જ આહ્વાન કરીશું કે તમારી આંખો બંધ હશે તો તમારી નજર સામે એમનું ચિત્ર રજૂ થઈ જશે. બહુ સાચી વાત કહો છો. અમારા યુવકોને સંખ્યાબંધ ઉદાહરણો જોયા છે અને થાય જ છે, કારણ કે દિલમાં સ્વાર્થ નથી. જ્યાં નિસ્વાર્થ હોય તો પરમાત્મા આવવું જ પડે. તો હું વિનંતી કરીશ પંકજભાઈ અને મુરશાદભાઈને કે જાપની શરૂઆત કરાવે. સાહેબનો એક નાનો એક પરિચય છે કે ટ્રિપલ એઓ હતા નેશનલ ઇન્સ્યોરન્સમાં, પછી BL LW ની એમની પાસે ડિગ્રી છે, LLB છે, MBA છે. એના પછી હમણાં રિસેન્ટલી નોટરી થઈ ગયા છે, તો નોટરી એટલે એડવોકેટ છે, LLB તો આટલી બધી ડિગ્રીઓ એમની પાસે છે. સાહેબ ખાલી લેવા માટે નાનો કે છે પોતાને, પણ ઘણી બધી ડિગ્રીઓ એમની પાસે છે. બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. બોલો શ્રી સિરિયલ માત કી જય. બોલો શ્રી સિરિયલ માત કી જય. બોલો શ્રી સિરિયલ માત કી જય. બોલો સૌની કુલદેવી માત કી જય. બોલો સૌની કુલદેવી માત કી જય. બોલો ગૌતમની કુલદેવી માત કી જય. બોલો શ્રી ગુરુ માત કી જય. બોલો શ્રી ગુરુ માત કી જય. બોલો શ્રી ગુરુ માત કી જય. કોઈ સદગુરુ દેવ કી જય. કોઈ સદગુરુ દેવ કી જય. કોઈ સદગુરુ દેવ કી જય. બોલો શ્રી દાની બાવા કી જય. બોલો શ્રી દાની બાવા કી જય. બોલો શ્રી દાની બાવા કી જય. બોલો શ્રી રામા વીર કી જય. બોલો શ્રી રામા વીર કી જય. બોલો શ્રી રામા વીર કી જય. બોલો શ્રી અખોંતેરા દેવ કી જય. બોલો શ્રી અખોંતેરા દેવ કી જય. બોલો શ્રી અખોંતેરા દેવ કી જય. બોલો શ્રી ખેતરપાલ દાદા की जय. वो क्षेत्रपाल दादा की जय. वो क्षेत्रपाल दादा की जय. वो शिरडी के साईं बाबा की जय. वो शिरडी के साईं बाबा की जय. वो शिरडी के साईं बाबा की जय. बोलो श्री बजरंग बली की जय. पवन पुत्र हनुमान की जय. राम भक्त श्री हनुमान की जय. नमः पार्वती पते हर हर महादेव. नमः पार्वती पते हर हर महादेव. नमः पार्वती पते हर हर महादेव. बोलो शांति गुरु गुरुदेव की जय. बोलो श्री मांडोली वाले की जय. 1008 विश्वनी महान विभूति आचार्य सम्राट श्री शांति गुरु गुरुदेव की जय.
બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમગ્ર નિર્વિઘ્નં ગુરુદેવ સર્વકાર્યેષુ સર્વદા શુભકાર્યેષુ સર્વદા. ઓમ ગણ ગણપતય નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. શ્રી ગણપતિ બાપા મોરયા. ઓમ ગણ ગણપતય નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. શ્રી ગણપતિ બાપા મોરયા. ઓમ ગણ ગણપતય નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. શ્રી ગણપતિ બાપા મોરયા. ઓમ ગણ ગણપતય નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. શ્રી ગણપતિ બાપા મોરયા. ઓમ ગણ ગણપતય નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. શ્રી ગણપતિ બાપા મોરયા. બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. બોલો શ્રી કેશવ માત કી જય. બોલો શ્રી કેશવ માત કી જય. બોલો સૌની કુલદેવી માત કી જય. હવે આપણે 27 વખત શ્રી સિરિયલમાં નામ કરીશું, પછી સદગુરુ ગુરુદેવના ચાર કહીશું 27 વખત, પછી ધણી બાવાના જાપ 108 + 3 111 વખત ધણી બાવાના જાપ કરીશું, અને પછી ક્ષેત્રપાળ દાદાના 27 વખત જાપ કરીશું. બોલો શ્રી સિરિયલ માત કી જય. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી સિરિયલ માતાય નમો નમઃ.
બોલો શ્રી શ્રી માત કી જય. બોલ સદગુરુ દેવ કી જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ઓમ નમઃ શિવાય. શ્રી ગુરુદેવાય નમો 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 નમઃ. બોલ સદગુરુ દેવ કી જય. બોલો ત્રિદણી બાવા કી જય. બોલો શ્રીધણી બાવા કી જય. બોલો શ્રી ભારબિંદાધણી બાવા કી જય. ઓમ નમઃ શિવાય. ત્રિદણી બાવાય નમો નમઃ. ઓમ નમઃ શિવાય. ત્રિદણી બાવાય નમો નમઃ. ઓમ નમઃ શિવાય. શ્રીધણી 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 બાવાય નમો નમઃ.
ॐ नमः शिवाय श्रीधनि भावाय नमो नमः 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 ॐ नमः शिवाय श्रीधनि भावाय नमो नमः
ॐ नमः शिवाय श्रीधनि भावाय नमो नमः ॐ नमः शिवाय श्रीधनि भावाय नमो नमः ॐ नमः शिवाय श्रीधनि भावाय नमो नमः ॐ नमः शिवाय श्रीधनि भावाय नमो नमः ॐ नमः शिवाय श्रीधनि भावाय नमो नमः ॐ नमः शिवाय श्रीधनि भावाय नमो नमः ॐ नमः शिवाय श्रीधनि भावाय नमो नमः ॐ नमः शिवाय श्रीधनि भावाय नमो नमः ॐ नमः शिवाय श्रीधनि भावाय नमो नमः ॐ नमः शिवाय श्रीधनि भावाय नमो नमः ॐ नमः शिवाय श्रीधनि भावाय नमो नमः ॐ नमः शिवाय श्रीधनि भावाय नमो नमः ॐ नमः शिवाय श्रीधनि भावाय नमो नमः ॐ नमः शिवाय श्रीधनि भावाय नमो नमः ॐ नमः शिवाय श्रीधनि भावाय नमो नमः ॐ नमः श्रीधनि भावाय नमो नमः ॐ नमः शिवाय 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 श्रीधनि भावाय नमो नमः
Om Namah Shivaya. Sri Sai Bhavaya Namo Namah. 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 બોલો ત્રિદણી બાવા કી જય. બોલો ત્રિદણી બાવા કી જય. બોલો ત્રિભાઈ વિઘ્ન ધણી બાવા કી જય. બોલી ક્ષેત્રપાલ દાદા કી જય. ઓમ નમઃ શિવાય. શ્રી ક્ષેત્રપાલ દાદાય નમો નમઃ. 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 ઓમ નમઃ શિવાય.
श्री क्षेत्रपालाय नमो नमः ओम नमः शिवाय 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 श्री क्षेत्रपालाय नमो नमः श्री क्षेत्रपाला की जय नमः पार्वती पते हर हर महादेव ओम नमः शिवाय 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 नमः पार्वती पते हर हर महादेव शंभो कैलासपति बाबा विश्वनाथ की जय મારા નાના ભાઈ સમાન પંકજભાઈ રમણીકલાલ મોરારજી સાવલા ગામ તુમડી આજે સતત તેમનું 14મી અંબીલની હોળી છે. આજે બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં ગરમ પાણી મળ્યું નહીં, છતાં પણ એમનું મનોબળ એટલું મક્કમ હતું નહીં મળશે. 4 વાગ્યા પછી પાણી મળ્યું, પણ હમણાં પણ તમે જોયું હશે કે અખંડ જાપમાં ત્યાં પણ એક ત્રુટિ નહીં હતી. એટલી શ્રદ્ધા અને શરણાગતિ ખરેખર આપણે પંકજભાઈને એક અનુમોદના બધા બોલતો અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. થેન્ક યુ પંકજભાઈ ને આપનો પણ આભાર. હવે મારે આપણે બતાવવું છે, ઘણા બધા અમને સવાલ પૂછી રહ્યા છે ગણિતમાં એટલે કોણ? એટલે ઘણા જણા એમ કહે કે આ રામદેવપીર બાબાનો અવતાર છે, ઘણા કે અલગ અવતાર છે. પરંતુ રામદેવપીર બાબા પણ 500-700 વર્ષ પહેલા જ હતા.
આ ધણી પાવાની શક્તિ યુગ પુરુષ કહેવાય છે, યુગ પુરુષ. કારણ કે ધણી બાવા એટલે શિવજીનો અવતાર છે. ધણી બાવા સાક્ષાત શિવજીનો અવતાર છે. મારે આપને જણાવવું છે, એક લોક વાયકા હતી. બહુ જ જ્ઞાની પુરુષોના શ્રી મુખેથી મેં સાંભળી છે. એક વખત શિવજી પરમાત્મા શંકર ભગવાન કૈલાસ પર્વત ઉપર બેઠા બેઠા ધ્યાનમાં મગ્ન હતા, પોતાના ધ્યાનમાં શિવજી. ત્યારે માતા પાર્વતીને કંઈક ટીખળ કરવાની ઈચ્છા હતી, કંઈક મજાક કરવાની ઈચ્છા હતી કે છે પ્રભુને જરાક તો મજાક કરું, મસ્તી કરું. શિવજી ધ્યાનમાં મગ્ન હતા તો માતાજી ભીલડીનું રૂપ લઈને નૃત્ય કરવા માંગ્યા. જોરથી નૃત્ય કરવા લાગ્યા. પ્રભુજીનું ધ્યાનમાં મગ્ન હતા. ધ્યાનમાંથી આંખો ખોલી અને જોયું છે, દેવી આપને શું જોઈએ છે? ત્યારે માતાજી ભીલડીના રૂપમાં હતા. પ્રભુ, મને આપના વાળ જોઈએ છે, આપની જટા જોઈએ છે. શિવજી કે લો દેવી. થોડી વાર થઈ, માતાજીને તો મજાક કરવી હતી ને, તો ફરીથી તાંડવ નૃત્ય શરૂ કર્યું. માતાજીએ, પાર્વતી માતાજી શિવજી જોરથી પ્રભુ ફરીથી પોતાના ધ્યાનમાંથી થોડા ફૂટા પડી અને જોઈ છે, દેવી હવે શું જોઈએ છે આપણે? પ્રભુ, મને આપણી દાઢી જોઈએ છે. શિવજી વિચાર, હા લો દેવી, મારી દાઢી આપને આપું છું. અને ફરીથી શિવજી કૈલાસ પર્વત પર પોતાના ધ્યાનમાં મગ્ન હતા. માતાજીને સંતોષ ન થયો શિવજીને પજવવામાં. ફરીથી તાંડવ નૃત્ય કરી ઓર જોરથી નૃત્ય કરવા લાગ્યા. જોરથી પ્રભુને ધ્યાનમાંથી મગ્ન કરવાની, વિખૂટા પાડવાની માતાજીની ઈચ્છા હતી. બહુ જ તાંડવ નૃત્ય કર્યું. ત્યારે પ્રભુ શિવજી આંખ લાલ કરીને જોઈ, આંખો લાલ કરી, દેવી હજી તમને શું જોઈએ છે? આંખો લાલ કરીને, પ્રભુ, મને તમારી મૂર્ત જોઈએ છે, તમારી મૂર્ત જોઈએ છે. અને શિવજી મૂછો કાઢતા હતા અને આંખો ખોલીને એમની સામે જોયું. શિવજી ઓળખી ગયા કે માતા પાર્વતી છે. અને માતા પાર્વતી પણ ઓળખી ગયા. હવે પ્રભુ બહુ ગુસ્સામાં છે, બહુ ગુસ્સામાં. શિવજી ગુસ્સામાં છે, ક્રોધમાં છે. લો દેવી મારી મૂછો. ના પ્રભુ, મને નથી જોઈતી. તમે તો મારા પ્રભુ છો. ત્યારે શિવજી કહે છે, નહીં, હું તો બાવો છું, બાવો. ત્યારે માતાજી પાર્વતી માતા કહે છે, તમે મારા ધણી છો પ્રભુ, તમે મારા ધણી છો. ત્યારે શિવજી કહે છે, બાવો. એટલે ધણી બાવા નામ પડે. તમે મારા ધણી છો કે હું બાવો છું. ત્યારથી ધણી બાવા નામ મળ્યું. ધણી બાવા એટલે યુગ પુરુષ કહેવાય છે, શિવજીનો જ અવતાર છે. એટલે જે મંત્ર પણ આવે છે ને, તેમાં ઓમ નમઃ શિવાય શ્રી ધણી બાવાય નમો નમઃ. આ બહુ જ લોકવાયકા છે અને ખૂબ જ જ્ઞાની પુરુષોના મુખેથી સાંભળેલી આ એનું વાર્તા છે અને સનાતન સત્ય છે. કારણ કે ધણી બાવાના અસંખ્ય પરચાઓ છે. અમે અમારા જીવનમાં ખાસ કરી મારા પૂજ્ય પિતાશ્રી લાલજીભાઈ લગ્નભાઈ સોની, તેમના જીવનમાં સંખ્યા પણ ધણી બાવાના પરચા. ત્યારે અમે તો નાના હતા, હાફ પેન્ટ પહેરીને બાપુજીની બાજુમાં બેસીએ જોઈએ. ત્યારે અમે ગુરુદેવ કહીએ, અમે બધા
એમનામાં એ શક્તિ હતી, એમનામાં એ તાકાત હતી. અમારા ઘરે ખાતે બાપુજી 7 વાગે ઓફિસથી આવે, 7:30 લાઈન લાગે અલગ અલગ લોકોની. એમનામાં ધણી બાબાની એ શક્તિ હતી એમને કે પહેલા કન્ડિશન એ, જે અમારા ઘરે કંઈ પણ પૂછવા આવે એમને 1 રૂપિયો પણ રાખવો નહીં, શ્રીફળ લાવવા નહીં, પેંડા લાવવા, કાંઈ પણ નહીં લાવવાનું, ખાલી શ્રદ્ધાથી આવવાનું. જે શ્રીફળ અને પેંડા નહીં આવે એટલે કે બાપા તું તારી થેલીમાં રાખ, કારણ કે આ નિસ્વાર્થ સેવા. આવે, બાજુમાં બેસાડે, જમીન ઉપર નાની રૂમ હતી, એ કઈ બોલે એના પહેલા જ કે બેટા આ તારું સવાલ વિચાર કરે. સવાલ? હા, બસ આજ મારો સવાલ છે. તો આ તારો જવાબ. આ એક શક્તિ હતી રાણીમાઓ એમનામાં. 50 થી પણ વધુ વર્ષો સુધી આપણે સેવા કરી. અને ધણી બાવાનું જે નામ હતું એ અમે નાનકડી પેઢી કરતી હતી એને અવોટ ચતુર્થ બનાવ્યું. એવા સંખ્યાબંધ પર્ચાઓ એમના જીવનમાં થયા. એક નાનકડો વાત કહીશ. અમે નાના હતા, કોઈ રાતના 12 વાગે ને 5 મિનિટે ફોન કરે છે. બાપુજીને મામા તરીકે ઓળખતા હતા. મામા અમે બહુ મુસીબતમાં છીએ. 12 વાગે? કે હા મામા, તમે તમારા બાળકો અને તમારા ધર્મપત્ની તો જોયા હશે એટલે અમે ઉપર નથી આવતા. ત્યાં અમે બાઇકનામાં 5મા માળે રહેતા હતા. આપ મામા નીચે આવો. બાપુજી નીચે ગયા. એ વ્યક્તિ 2 ભાઈઓ આવેલા, બહુ શ્રીમંત, કરોડપતિ ને અભયપતિ, પરંતુ કંઈક એવી વિડંબના આવી, 2 દિવસની અંદર જ એમને જેલમાં જવા પ્રસંગ આવી ગયો. બાપુજી નીચે ગયા, બાબાનું નામ લીધું, તમને એમને જવાબ આપ્યો, જાઓ, તમને જેલની સજા નહીં થાય, પરંતુ તમારા નાણાંનો ખર્ચો થશે, પૈસા તમારા વપરાશે, પરંતુ તમને જેલની સજા નહીં થાય. કે મામા પૈસા જાય એની ચિંતા જ નથી, વર્તમાન પત્રોમાં મીડિયામાં અમારું નામ આવે એની અમને ચિંતા છે. જાઓ, કાંઈ નહીં થાય. અને અઠવાડિયામાં મેટર કોર્ટમાં ગઈ અને નિર્દોષ થઈ ગઈ. એવા સંખ્યાબંધ પર્ચા. હજી એક નાની વાત કહીશ. જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે એમણે 2 દિવસ પહેલા કહ્યું કે હવે સીઝ ફાયર થશે એટલે યુદ્ધ બંધ થશે. બધા કે આ શું હવામાં વાતો કરી છે. અને બરોબર 2 દિવસ પછી ભારત પાકિસ્તાનનું યુદ્ધ બંધ થયું. આવા સંખ્યાબંધ ઉદાહરણો છે. હજી એક મોટું ઉદાહરણ કહીશ. જ્યારે રાજીવ ગાંધીની હત્યા થઈ, એના આગલા દિવસે પૂજ્ય પિતાશ્રી સેન્ડર્સ રોડ ખાતે એમના મિત્રની દુકાનમાં ઉભા હતા. 8:15 વાગ્યાનો સમય હતો. 8:15 વાગ્યાનો સમય હતો. ત્યારે એમને કઈ મિત્ર સાથે વાતો કરતા હતા દુકાનમાં. એમને એમ કે મને ખબર નથી રાજીવ ગાંધી હવે જે બાજુ જાય છે કોઈ એમનું ખૂન નહીં કરે તો સારું. મારે એનો સમય સારો નથી લાગતો. આ બાજુ એને નહીં જવું જ્યાં એની ખૂન થઈ ને ત્યાં નહીં જવું આગલા દિવસે. અને બીજે દિવસે રાજીવ ગાંધી ત્યાં ગયા અને એમને આપણે હાથ પહેરાવીને એમનું એવી રીતે આપણું શરીર આપણું થઈ ગયું. એવા તો સંખ્યાબંધ ઉદાહરણો તમારા જીવનમાં. અને હા, અંકિતભાઈ મને યાદ કરાવી છે કચ્છનો ભૂકંપ 26મી જાન્યુઆરી અને 2000. મને યાદ છે એમના દુકાન આગળ હતા અને એમના ભાઈથી દુકાનનું મુહૂર્ત કરવાનું હતું કે મામા કોઈ સારું ચોઘડિયો સારો સમય આપતો. તો એમના ભાઈએ એમ જ કીધું કે મામા 26મી જાન્યુઆરી રાખો
જેથી કરીને બધા આવી શકે. રજાનો દિવસ છે. 26 જાન્યુઆરી પહેલા 2 કે 3 દિવસ પહેલા ત્યારે એમણે એ જવાબ આપ્યો, મને યાદ છે. મને ખબર નથી, મને ખબર નહીં. 26 જાન્યુઆરી મને બહુ આખો દિવસ લાગ્યો હતો. બહુ આખો દિવસ મને રાખી રહ્યો છું. ત્યારે એને પૂછ્યું પંકજભાઈ, એમને મામા આખરાનો અર્થ શું? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ આખરો? મને ખબર નથી પડતી, પણ 26મી જાન્યુઆરી આવેલો આ દિવસ મને બહુ આખરો, 3 કે 4 દિવસ પહેલા. અને કચ્છ માટે બહુ ખરાબ છે. હમણાં બંને બેઠા છે એને ખબર છે. ત્યારે એ લોકો તો બધા સહજ રીતે ભૂલી ગયા. 26મી જાન્યુઆરી એમણે દુકાનમાં નવા દુકાનનું ઉદઘાટન નહીં કર્યું. અને આપણે 26મી જાન્યુઆરી 2001 આપણે જોયું કે કચ્છમાં અને ઘણા બધા ઠેકાણે કેટલી બધી હાનિ થઈ, જાનહાની, ઇમારતોની કેટલું નુકસાન. આવા તો આ મોટા ઉદાહરણો, નાના ઉદાહરણ તો એટલા બધા છે. નાનું ઉદાહરણ તે સામે જ્યાં રહેતા હતા ત્યાં બાજુમાં રાતના 12 વાગે એટલે લગભગ 5-6 વર્ષનો છોકરો બહુ રડે ઘરમાં, વારંવાર રડે. પછી જયારે આપણે કહીએ ને માર્ચ નથી, છૂટ નહીં થાય, ત્યારે આપણે બાપુજીને ફોન કે મામા એ આને ચોક નથી બરોબર અહીંયા. તો બાપુજી કે 12 વાગ્યા પછીની વાત છે, રાતના. ભલે એના ઘરે ગોઠી થયો. એ બાળકને લઈને રસ્તામાં આવે ને એનો રોવાનું બંધ થઈ જાય અને સુઈ જાય. ઘરે આવે, એના પેટ ઉપર અને માથા પર હાથ ફરાવે, ઘરે જઈને સીધો થઈ જાય. આ ઘટના ઘણી વખત બની છે. એવા તો એટલા બધા ઉદાહરણો છે. હમણાં એટલું બધું કહેવાનું નથી. મારી કહેવાનો મતલબ એ છે કે આ હાજરા હાજુ શિવનો અવતાર છે. અને શિવમાં એ શક્તિ છે, આપણને જન્મ આપે છે, આપણને લાલન પાલન પોષણ કરીને મોટા કરે છે. અને એ શિવ પોતાનામાં આપણને સમાવી લે છે. શિવથી મોટું કોઈ જ નથી. આપણે બધા જૈન છીએ, હું પોતે પણ જૈન છું, જૈન ધર્મમાં માનું છું, બધું જ કરું છું. મારા ઘરમાં 2 દીક્ષા થઈ છે જૈન ધર્મમાં. જૈન ધર્મના દેવ દેવીઓની પણ જે તીર્થંકર પરમાત્મા છે એમની પણ રક્ષક દેવીઓ છે, આપણે જોઈએ છીએ. એટલે હું આપણે એટલું જ કહું છું, આપ જે પણ દેવ દેવીઓને ભગવાનને માનો છો બધાને માનજો, પરંતુ એની સાથે +1 ખાલી આ ધણી બાવાનું સ્મરણ કરીને જુઓ, તમારા જીવનમાં ઓટોમેટિક પરિવર્તન આવશે. તમારે કોઈને કાંઈ સવાલ જવાબ પૂછવાની જરૂર નથી. આ ધણી બાવા તમને પોતાને જ જવાબ આપશે, બેટા હવે આમ નહીં ને આમ થશે, આમ નહીં ને આમ કર. એ શક્તિ તમારા બધામાં આવશે. આ કોઈ એક વ્યક્તિની મોનોપોલી નથી. બધાને આ શક્તિ મળી શકે છે. અને અમારા આ બધા લોકોમાં નાની મોટી શક્તિ બધામાં છે. અમારી બેન તો તમને ખબર છે, મારા બેન સમાન છે, ભાઈ સમાન છે. અમે જોયું છે ઓટોમેટિક. એટલે કોઈને સ્વાર્થ નથી. જ્યારે નિસ્વાર્થ હોય છે ત્યારે જ થાય છે. તો આ મારી એક જ છે, આપ જે પણ પરમાત્માને બધાને માનજો, કોઈને ઓછું નહીં કરતા. પરંતુ આ સમર્યા સાથ દેનાર ધણી બાવાની રોજની ખાલી એક માળા કરશો ને, ઓમ નમઃ શિવાય શ્રી ધણી બાવાય નમો નમઃ, એક અગરબત્તી, પછી જો આવનાર સમયમાં ઘણી બધી વિટંબણાઓ, તકલીફો ટળી જશે, આફતો ઓગળી જશે, શરીરની બીમારીઓ હશે. અમારે ઘણું બધું, અમારી એવા બધા સવાલ આવે છે. પહેલો સવાલ, મારા નાણાં અટકી ગયા છે. આ 100માંથી 80 જણાનો એ જ સવાલ આવે છે, ક્યારે મળશે? કારણ કે પૈસા બહુ મારા અટકી ગયા છે. પછી આવે છે, મારા દીકરા અને દીકરીનું સપન નથી થતું. આ પણ બહુ કોમન સવાલ અમારી પાસે આવે છે. પછી મારા ધંધામાં બરકત નથી, ખબર નથી, મારો ધંધો બંધાઈ ગયો છે, ક્યાં તે વસ્તુ ખબર નથી, દુકાન ત્યાં જે બિઝનેસ છે ચાલુ રાખવું કે બંધ કરવું, આ સામાન્ય તકલીફ છે. મારી નોકરીમાં કંઈ મળતું નથી, વળતર નથી, મને પ્રમોશન નથી મળતું, મારો જોઈતો પગાર નથી મળતો, અને મારી આજુબાજુ વાળા પોલિટિક્સ કરે છે મારી સાથે.
આ બધા ખબર નથી, ઘણી વખત જાઉં છું ને કંટાળો આવે છે, કારણ કે બાજુવાળા મારી સાથે પોલિટિક્સ કરે છે, ઘરે આવું છું તો માથું દુખે છે. અને દીકરા અને દીકરીના સરપણનો આ સવાલ બહુ સળગતો સવાલ છે. ઘણાનો બીજો સવાલ આવે છે, મારે રહેઠાણ બદલવું છે, મોટી જગ્યા જોઈએ છે, આ જગ્યામાં શાંતિ નથી, પરિવાર મોટો થયો છે, હવે શું થશે, ક્યારે મોટી જગ્યા. આ બધા પ્રશ્નો મને પહેલા, પછી આપણા બધાને કઈ ને કઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધાને, અને છેલ્લે મારી તબિયત સારી. આજે મારી પાસે બધું સુખ છે, મારી પાસે પૈસા છે, બધું છે, પણ ખબર નથી, તબિયત નથી, બે ઉંગલી ખાઈ નથી, ખાઉં છું તો ઉલટી જેવું થાય છે, પેટ ભારી થઈ જાય છે, ખબર નથી, માથું દુખે છે. આ બધા સામાન્ય સવાલો લગભગ અમારી પાસે રોજના આવે છે. એટલે આ બધી વિચારણાઓ કોઈને પૂછવાની જરૂર નથી, બસ એક શ્રદ્ધાથી આ સમયા સાથે ઘણી બહુ પ્રેમથી આંખો બંધ કરીને હે બાવા આ મારી જે છે, બસ રસ્તો બતાવો, માર્ગ બતાવો, સાચા આપો, તમારા કાર્ય અવશ્ય થશે. લખી રાખજો ડાયરીમાં આ શબ્દો, એક પથ્થરથી લખીએ છીએ. અને આજે આપણે જાપ કર્યા, એ જાપ જો અનુકૂળ અમે તો બધા કરીએ છીએ, આ પરિવાર આખો સોમવારે રાત્રે 9 થી 11 પછી જ્યારે પણ ટાઈમ મળ્યા તો જમી પરવારીને આખા આરામથી જમી લો, પછી પરિવાર સાથે બેસે, એક અગરબત્તી અને એક દીપક પ્રગટાવીને બસ આ જાપ કરો. ગણેશજીના આશીર્વાદ, રિદ્ધિના સિદ્ધિના દેવ છે, તમારા કુળદેવી તમારો હાથ ધરશે, ધણી બાબા તમારી લક્ષ્મી અને સાકા આપશે, પછી ક્ષેત્રપાલ દાદા તમારા ક્ષેત્રની રક્ષા કરશે. એટલું ઘણું બધું. આપણે સંસારી છીએ એટલે આપણને સાતા જોઈએ, શાંતિ જોઈએ, બધું જોઈએ, બધું મળશે, પણ ધીમે ધીમે. એમ નહીં કહું કે ભાઈ હવે એને ચાલુ કર્યા 15 દિવસમાં મારી જગ્યા થઈ છે, મારા દીકરાનું સપન થવું જોઈએ, ત્યાં છૂટાછેડાનો સવાલ બહુ આવે છે, આજકાલ જોઈએ છે. પતિ પત્નીનું બનતું નથી. આમ બહાર આપણે જોઈને એકદમ લાલ ગુલાલ કેટલું બધું મસ્ત છે કપલ, પરંતુ બેડરૂમમાં ઝઘડા ચાલુ હોય છે. આવી ફરિયાદો અમને વારંવાર આવે છે. લેકિન તમે આમ કેમ કહો છો કે નહીં ભાઈ, આ તો બહાર બતાવવા માટે અમે લાલ દેખાઈએ છીએ, પરંતુ બેડરૂમમાં જઈએ તરત ઝઘડા જેવી થઈ જાય. એટલે પરમાત્મા કરે એવું કોઈનું પણ ન થાય અને બધાનું સારું થાય, એ માટે એ જ વિનંતી કરું છું કે આ ખર્ચો કોઈ ખર્ચો નથી, 1 રૂપિયાનો ખર્ચો નથી, એક શ્રદ્ધા અને શરણાગતિ. શ્રદ્ધા અને શરણાગતિ હશે, તમે જોજો, વિશ્વાસથી કહું છું, આજે નહીં તો કાલે આગળ. કારણ કે શું છે, કર્મની ગતિ કોઈને છોડતી નથી, પહેલા મને ને પછી ક્યારેક આગળ જાય છે, ક્યારેક પાછળ, પણ અવશ્ય સારો સમય આવશે. પહેલા બધું શું છે, આપણને મનની શાંતિ જોઈએ. આ શાંતિ હશે તો બધું જ આવ્યા કરશે. તો આ તબક્કે એ વિનંતી કરું છું, તમારા 7 બહેનોના ભાઈ બાબાના ખાસ યાદ કરજો, તમારા કાર્યો અચૂક પૂરા થશે. કોઈને પૂછવાની જરૂર જ નથી, તમે પોતે તમને આત્મામાંથી જવાબ આપશે. એક એક હું તમને નાની વાંધો મારે કેવી ગઈ હતી, કાલે રાતના લગભગ 11:30 કે 10:30 પોણા 11 ટ્રેનમાં સૂતો હતો. સુધેથી કોઈ સંકેત આપતો નહીં. મને એમ કીધું કે આવતીકાલે બપોરના ભાઈલાલભાઈને ત્યાં જશો તો શ્રીખંડ પૂરીનું જમવાનું હશે. બોલો, હવે મને કઈ ખાવાની ઈચ્છા નહીં હતી. હા, સાચી વાત કહું છું, શ્રીખંડ પૂરીની. અહીંયા આવીને જોયું તો એમને કીધું વાઈફને કે રાતના મને કઈ મારે ખાવું નથી, હું શ્રીખંડ પૂરીની. એવી જ રીતે એક વ્યક્તિનો ગઈકાલની વાત છે, આ સત્ય હકીકત, લગભગ જીવનમાં ખોટું નથી બોલતો એવો કોઈ નિયમ રાખ્યો છે. ગઈકાલની સવારની વાત છે, અમારા એક ખાસ પરમ મિત્ર પરિવાર સાથે એક સારા કાર્ય માટે કચ્છમાં આવવાના હતા. એમનો લગભગ 8 વાગે ફોન આવ્યો કે થોડુંક પ્રોબ્લેમ થઈ ગયો છે ને 4 ગણા કેન્સલ. જ્યારે ફોનની ઘંટી વાગી એમને ઉપાડી, મને સંકેત આવી ગયો. મેં ફોન પૂરો કીધું, ભાઈ હા ભાઈ આવવાના હતા, એમનું કેન્સલ થયું છે, આ કારણ ક્યાં સાચી વાત છે. ગઈકાલની સવારના 8 વાગ્યાની આવી તો સંખ્યાબંધ. મેં પોતે
આ કઈ કરતા આખો દિવસ કામમાં બિઝી હોઈએ છીએ અને આ એક લોક સેવા ને લોક કલ્યાણની એક આશીર્વાદ છે એટલે પ્રવૃત્તિ હાથમાં લીધી છે. દિવસના આખો દિવસ કામ કરીએ છીએ. આજની તારીખમાં અને આ ઉંમરમાં 8 કલાકથી વધારે કામ કરીએ છીએ અને માવાના અને ખાસ મારા જન્મદાતા મારા માતા પિતાના આશીર્વાદ છે એટલે આ બધું શક્ય બન્યું. અને એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો, મેં તો જસ હવે બહુ નાનો માણસ છું, નીચાની દુકાન જરા પણ મોટાઈ નથી કરતો, મોટા બનવાનો મારામાં કોઈ રાઈટ જ નથી. મેં 400 થી વધારે લેક્ચરો, આખા દિવસના લેક્ચરો ઇંગ્લિશમાં આખા ભારતમાં આપે. મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ બધી બાજુ આપ્યા છે. આખા ઇંગ્લિશમાં સવારના 10 થી સાંજના 5 સુધી. મારી સામે રહેશે, એનો પગાર લગભગ 20, 25 થી 40, 50 લાખ એ લોકો મારી સામે રહેશે. અને મારું લેક્ચર સાંભળવાની ફી બહુ ઓછી, એક જણાની ફી ખાલી 18,000 રૂપિયા. એક જણાની ફી 18,000 રૂપિયા. પરંતુ બધું પૂરું થઈ જાય પછી હું એમની આગળથી ગુરુ દક્ષિણા માંગુ. આવી થોભા ભાઈ મેં કીધું મેં તમને શીખવાડી તો નાઉ યુ હેવ ટુ ગીવ મી ગુરુ દક્ષિણા. તમારે મને ગુરુ દક્ષિણા આપવી. એમને પછી કહું ડોન્ટ વરી, આઈ વિલ નોટ આસ્ક ફોર ધ વિટામિન એમ. તમારી આગળથી પૈસા નથી માંગવાનો, 1 રૂપિયો પણ માંગવાનો. પરમાત્મા મને બહુ પૈસા આપ્યા, મારી લાયકાતથી પણ વધારે પૈસા આપ્યા છે. પરંતુ ખાલી એ જ ગુરુ દક્ષિણા માગીશ કે તમારા મમ્મી અને પપ્પાની આંખમાં ક્યારે પણ આજ પછી એક આંસુ ટીપું નહીં આવવું જોઈએ. આ મારી ગુરુ દક્ષિણા હું દર વખતે માગું છું. અને એમાં ઘણી બધી બહેનો અને માતાઓ પણ હોય છે મારા લેક્ચરમાં, તો એમને કહું કે તમારા 2 માતા પિતા છે, એક તમારા જન્મદાતા છે, બીજા તમારા સાસુ અને સસરા છે. એમને એમ નહીં લાગ્યું છે આ આટલો મોટો થઈ ગયો, આટલી મોટી થઈ ગઈ, હવે અમારી કોઈ પૂછા જ નથી કરતી. નહીં. અને એમની આંખમાં એક ટીપું આવશે, પરમાત્મા નારાજ થશે. અને હું ઈચ્છું છું તમારા મા બાપ તમારી સાથે જ રહેતા હશે અને સાથે રહેતા હોય તો સવારના પહેલા ભગવાનની છબીને પગે નહીં લાગતા. તમારા મમ્મી અને પપ્પાના 2 પગ જોડી માથું નમાવીને પછી એમની સાથે વાત કરો. અને કદાચ તમારા મમ્મી પપ્પા કોઈ પણ કારણ સાથે નહીં રહેતા હોય, જ્યારે તમને મળે, આપણે માતા પિતાની ઘરે મળે, હાય મમ્મી, હાય પપ્પા, કેમ નહીં કરતા? ઇઝ નોટ યોર ફ્રેન્ડ, તમારો મિત્ર નથી. એમની સાથે વાત નહીં કરતા, 2 હાથ જોડી માથું નમાવી પેલા 2 પગ પકડી આશીર્વાદ લેજો, પછી મમ્મી કેમ છો, પાપા કેમ છો. દુનિયાની કોઈ તાકાત તમને ઝુકાવી નહીં શકે. આ એ મા બાપના આશીર્વાદ છે. પરમાત્માથી પણ વિશેષ પહેલા પરમાત્મા જન્મદાતા માતા અને પિતા, એમનું ઋણ એટલે તો શાસ્ત્રમાં પણ વાંચ્યું કે આ શરીરની ચામડી કાઢીને એમને કપડાં પહેરાવીશું તો પણ આપણે પૂરું નહીં શકાય. તો મારી એ જ આપને પણ વિનંતી છે, મેં કહ્યું ક્યારે પણ તમારા મમ્મી અને પપ્પા અથવા સાસુ અને સસરા એમને ક્યારે પણ દુઃખ ના આપજો. એક સમસ્યા છે, આ તો બહુ મોટો થઈ ગયો, હવે બહુ રૂપિયા કમાય છે, હવે અમારી સમાજ નહીં. વિચારોમાં મતભેદ આવશે, કારણ કે ઉપરનો તફાવત છે. મારું અને મારા દીકરાની પણ વિચારોમાં મતભેદ આવે છે, પરંતુ વી હેવ કોમ્પ્રોમાઇઝ. ખાસ યાદ રાખજો તો તમે ઘણી બધી વિડંબનાઓ આફતો ઓગળી જશે, વિડંબનાઓ વિખેરાઈ જશે અને પરમાત્માના આશીર્વાદ. બસ આ તબક્કે વધુ કંઈ બોલ્યો પણ મારાથી કંઈ વધુ પડતું બોલાઈ ગયું, લગભગ ખોટું નથી બોલતો. મારી વાણીમાં ઉચાટ આવી ગયો હોય, જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાઈ ગયું હોય તો મારી વાણીને મિચ્છામી દુક્કડમ કહેતા પહેલા આપ તમને વંદન કરું છું અને મિચ્છામી દુક્કડમ કહું છું. અને આ સાથે એક નાનકડી વાત, અમે બધા નક્કી કરીને જ આવેલા કે અમે આજે આવ્યા છીએ અનિલાબેન અને બાલાભાઈના નિમંત્રણ, એ બંનેના નિમંત્રણથી આવ્યા છીએ. તો અનિલાબેન અને બાલાભાઈ આગળ આવશો, કારણ કે એમનું એમનું આમંત્રણ હતું. હું અને આજ છે અમે લોકો ભદ્રેશ્વર તીર્થ ખાતે ભોજન શાળાની સામે ભોજન લઈને બહાર ઉભા હતા, તો એમને મને આમંત્રણ આપ્યું કે
એમને કહ્યું કે 30 તારીખે તમારે આવું પડ્યું. પહેલાભાઈ 30 એકથી ફૂલ ટાઈમ કામ કરી. આઈ એમ એડવોકેટનું બધી છે એ વાત તો એડવોકેટ છે. પણ પેલે આવું કરશું તો ભાઈલાલભાઈ અને અમારી બેનની વિનંતીને ઠુકરાવી ન શક્યા અને એમને આવ્યું છે. અને ખાસ ઘણી બવાનું કામ કર્યું. મારું બધું સંભાળ્યું મારું જાણીને અને એમને આવી ગયા. તો આ તબક્કે અમે અમારા દિલથી એક આ રામ અને સીતાની જોડી, હરિશ્ચંદ્ર અને તારામતીની જોડી, શિવ અને પાર્વતીની જોડી, એમનું એક નાનકડું અભિવાદન કરવા ઈચ્છીએ છીએ. જો અમે એમનું અભિવાદન ન કરી અમે બધા ન ગુનામ કહેવાઈશું. એવી મારી કઈ નાનકડી સમજ છે. હું બહુ અજ્ઞાની છું. તો જેમને અમને બોલાવ્યા, આ દરબારમાં બોલાવ્યા અને આપ જેવા સાથે વાતો કરવાનો મોકો આપ્યો, એ મારા સૌભાગ્ય છે. હું સમજી બાલાભાઈ અમારે થાય અમારા બેન એક પરચો એક મિનિટ. મારા બેન ને પણ ખાસ ઘણી બાવા હાજર આવ્યું છે. તમે ભાગ્યશાળી છો કે તમારા પરિવારની દીકરી છે. ખરેખર એમને બાવા જરા યાદ કરે તરત હાજર થઈ જાય. કારણ કે એમનું દિલ સાફ છે. એક મિનિટ બેનને આપું છું કે કેવું છે. એક પરચો હું કહું તમને. આજે આપણું મંદિર બન્યું છે ને, કેટલા અમને લોકોને વિઘ્ન આવ્યા છે. કેટલા પણ ફક્ત એટલું કહું, બાવા શું કરીએ હવે? 5 મિનિટની અંદર ફોન આવી જાય, આમાં રસ્તો તમે આમ કરો. કેટલાય આવ્યા એમાં પણ લાસ્ટ આ વીકમાં તમને ખબર છે ગેસની ટાંકી માટે કે હવે છે જ નહીં. આમ વિચાર કરતા રહી ગયા કે શું કરશું હવે? આટલા બધા જણા આવશે હવે તો આપણે જમવાનું તો શું કરશું? એક જણની ત્યાંથી આવી ફોન 2 લાગી છે મારી 3,500 લેશું. ઠીક છે કર એમને ફોન કર્યો. કેટલા એમને નહીં તો 10-15 ફોન કર્યા હશે બધાને. આપણને 5-6 ટાંકી જોતી હતી, એના બદલે આપણને 9 ટાંકા મળી ગઈ એક જ દિવસમાં. બરોબર ને? એવા તો કેટલા આવ્યા. બોલો આપણો મિસ્ત્રીઓ આમ છે તેમ છે ને નામ ઠેકેદાર રાજેશભાઈ એ બી ફોન કરતા હોય આખો દિવસ. સંજયભાઈ આ લોકો આમ આપણે કહીએ ને 6 મહિનાથી દિવસ અને રાત મહેનત કરી છે. સંજયભાઈ, અમારા મિસ્ટર કિમજીભાઈ પા અને હેમંતભાઈ 4 જ જણ આવતા હતા અહીંયા કચ્છમાં. 4-5 દિવસ રહી જાય, પાછા જાય, પાછા 8-10 દિવસ થાય પાછા આવે. આજે આપણી મૂર્તિ માટે અહીંયા આ લોકો કચ્છમાં 3-4 જગ્યાએ ગયા લોકો બધા ઠીક છે. પછી આવી ગયા કે હવે જોઈએ શું થાય છે. ઘરે આવીને પછી કહેતા હતા કે હવે અમે અહીંયા રાજસ્થાન જઈએ. ત્યાં મારી દીકરી આવી મોટી કે પપ્પા રાજસ્થાન મેં અહીંયા ક્યાં જાઓ છો તમે? એકવાર અહીંયા હાલવું તો જઈ આવો કે મેં હમણાં મૂર્તિ બનાવી છે, બહુ સરસ છે. કે હવે આટલે બધા ત્યાં બધા જાય છે ને હું અહીંયા કાનપુરમાં શું હશે? તો કે ઠીક છે ચાલ જઈ તો આવી. અમે લોકો ગયા અહીંયા અનિલભાઈ ગયા મૂર્તિકાર છે એકદમ આપણા વડાલાના જ છે. વડાલા નહીં, બિગડાના છે. બિગડાના છે. ને એમની ત્યાં જઈને તમે લોકોએ ફોટો બતાવી કે આવું મંદિર અમને જોઈએ છે. તો કે આશાપુરા માતાનું મંદિર છે ને આ મેં બનાવ્યું છે, બિગડાનું છે. અમે લોકો કીધું કે ચલો આપણે એકદમ લાઈનમાં જ આવી ગયા, એકદમ સીધા આવી ગયા છે એમની પાસે. ને આજે તમે જુઓ આપણું મંદિર
એવું બનાવ્યું છે. એટલે આપણે કહીએ ને જરા ટાઈમ થાય ને તું બાબા થોડો ટાઈમ બસે સીધું ફોન આવી જાય કે હા એનું કામ થયું અહીંયા પટેલ. એટલે આ ખર્ચા અમને તો મને હું કહું ને મને પોતાની એટલા અસંખ્ય ખર્ચા મળ્યા છે મારા પોતા ઉપર. આ છે ને ગોળી કરવાની છે. આખી મને 5 ક્લાસ હોસ્પિટલમાં લંગ્સમાં મને વહી ગયું. હવે કોઈ આવે નહીં, કોઈ પૂછે નહીં આપણને, કાંઈ નહીં. ડોક્ટર પણ ના આવે, કાંઈ નહીં. મંડે હતું, અમે લોકો રાતના જાપ કરી. મેં એમને કીધું કે મને જાપ કરવા છે, સાંજના 9 વાગે જાપ કરવા છે, મને ઘરે આવીને જ કરવા છે. એટલે કે હવે ડોક્ટર રજા આપે તો થાય ને. બપોરના ડોક્ટર થી જાઓ કરી ઘરમાં. સોમવાર દિવસ હતો આવી રીતે ઘરે. 2 દિવસ રહીને અમારી લીજ હતી. 1 દિવસ છોડીને જતી ત્યારે લીજ હતી. હું તો સુતીથી મારા મોઢામાંથી અવાજ ન નીકળ્યો. આ લોકોને બોલાવું ને આમ કરતી હું. મોઢામાંથી અવાજ ન નીકળે મારો. ને જા કરતા અને આરતી ને હરતી લીજ હતી એટલે એ ડરે કે હવે આમાં તાકાત નથી. ત્યાં પર મને આમ જોયા કરે દરવાજામાંથી. આટલું દરવાજો ખુલ્લું રાખી કે એને વાંસુ આવશે તો આ શું કરશે હવે. મેં કીધું નહીં, હું બેઠી છું, મારા મોબાઈલ પર હું કરતી હતી આરતી ચાલુ થઈ ને તમે બસ ખાલી બાવાને કીધું નથી લજ રાખી જા. આરતી પૂરી થઈ 1 જ કલાકની અંદર મને આમ એવું મૂંઝારો થયું ને એવું આમ ઉલટી આવે જ પણ આવે નહીં. થોડીક આવી પછી પાછી હું સુઈ ગઈ. મારા તાકાત જ નહીં હતી કે મારું બાપુ અહીંયા 4 પગ ચાલુ ને તો મારું માથું નથી. આટલું ચાલવાનું મારામાં તાકાત નહીં હતી. થોડી વાર રહીને મને એવું આવી જોરથી ઊભી થઈ, ઉલટી કરી. હું 10 દિવસથી કાંઈ ખાતું નહીં હતું ને મને ઉલટી આવી, આખું મારું બાથરૂમ ભરાઈ ગયું. કીધું આટલા બધી ઉલટી આવી ક્યાંથી મને. અને 10-15 મિનિટ થઈ ઉલટી આવી. 10-15 મિનિટ થઈ જાણે એવું તો હું ઢોંગ કરું છું. એકદમ ઊભી થઈ ગઈ, બધું ખાતું, આ લોકોને બોલાવ્યું, બધું એકદમ નોર્મલ થઈ ગઈ જાણે. આ પરફ્યો છું અમને લોકોને તો એકદમ અસંખ્ય ખર્ચા છે. શ્રદ્ધા અને સમર્પણનો જ ખર્ચો છે. તમારા હૃદયની શ્રદ્ધા હોય, તમારું સમર્પણ હોય અને જે શક્તિને માનતા હો એ શક્તિમાં જો તમને વિશ્વાસ હોય તો દરેક વ્યક્તિને આ પર્ચા મળી શકે છે. પણ શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. ગઈકાલની વાત છે. ગઈકાલના અમે મુંબઈથી નીકળવા હતા, લગભગ 11:30-12 વાગ્યા હશે. એમનું પાકીટ ટાઈમ મળતું હતું. સુદાસોન કેબલમાં ક્યાં હશે, કમાન્ડમાં ક્યાં હશે. તરત ઘડીમાં અમારું પાકીટ ક્યાં હશે. નાની વસ્તુમાં ધણી પાવા ક્યાં, અને 10 મિનિટમાં અમારી પાકીટ મળી ગયા. નાની વસ્તુ એ બાવા હવે શું. તો હું વિનંતી કરીશ પંકજભાઈને અને ખાસ ભાઈલાલભાઈ, આપને અમારા મનની ઈચ્છા છે, બીજું કાંઈ નહીં બોલતા. અમારું કામ થઈ જાય. હા, પહેલા હરીલાબેનને અમારે બેનને હરીલાબેન આપનું બહુમાન કહીએ. હા, please come. પરિવારનું છે એટલે જ આ બધું સારું થઈ રહ્યું છે. હમણાં લાસ્ટ વીક ની વાત છે. પપ્પા કંઈક પણ
પપ્પાની સૈયાજીની ટ્રેન હતી. પપ્પાની આદત છે કે ટ્રેન મને કેટલા બી વાગ્યાનું હોય, અડધો કલાક પહેલા તો હું નીચે ઉતરી ગઈ. હું મને નહીં બહુ મસ્તી કરીએ. પપ્પા બે સારું વોચમેન ગીરી નથી કરવાની આપણે. બે દિવસે હું અહીંથી હતો નહીં, એટલે મારો હસબન્ડ હતો નહીં. તો બી મેં એની પપ્પાને કીધું, પપ્પા અચતા થોડો વોચમેન ના બને જો સાથે. મેં બુક કરી આપી, નીચે ઉતરી ગયા એઝ યુઝ્યુઅલ. અને પિંકીભાઈ મળવાના હતા કે કંઈક તો હતું. પપ્પાનો હું સુઈને ઉઈ ગઈ તો મમ્મીએ કીધું કે પપ્પા તો હજી માંડું વિક્રોલી પહોંચ્યા છે. હા, વિક્રોલી પહોંચ્યા છે. 2 વાગે નીકળ્યા હતા હું ને ખીમજીભાઈ. તો ડ્રાઈવરે એમનો સર્વિસ રોડ પર લઈ ગયો. એને લાગ્યું જલ્દી પહોંચવું, પણ 2:30 થી 4 વાગ્યા સુધી અમે ખાલી મુરુડથી વિક્રોલી જ પહોંચ્યા અને 4 સુધી પપ્પા વિક્રોલી. મમ્મી અહીંયા ઊંચા નીચા પહોંચી જશે. મેં મેપમાં ચેક કર્યું, પહોંચી જશે. મેં મમ્મીને કીધું પહોંચી જશે, શાંતિ રાખો શાંતિ. પણ મમ્મીનો બી જીવ એવો જ, પપ્પાના પોગાની. મમ્મી છે ને ત્યાં, એટલે અમે લોકો સોફા પર બેઠા હતા. મમ્મી ત્યાં જઈને જાપ કરવા લાગ્યા. હું અહીંયા શું છું કે મમ્મી આ શું કરે છે, એટલે આટલા વાત માટે જાપ કરવાની શું જરૂર છે. પણ પછી એટલે હું મારા કામમાં લાગી ગઈ, મમ્મી પોતાના કામ પર લાગી ગયા. એટલે એવું પહેલા બીજ રહી ગયા. 4:30 જેવી હું પાછી બહાર આવી, એટલે મારી નણંદ આવ્યા તો હું બહાર આવી. તો મમ્મી તરત જ ને આવું જામ કે ને પપ્પા પહોંચે રહ્યા. તો આવા તો એટલે અમારા ઘરમાં ચાલુ જ આવી. 4:20 પહોંચી ગયા, 20 મિનિટ આગળ પહોંચી ગયા. બોલો જે પહોંચવા બિલકુલ નહોતું. 4 વાગે કોઈ ક્યાં જતા. ત્યારે તમારે પણ જવું હોય કાંઈ આવી પ્રોબ્લેમ આવે ને, એક અગરબત્તી કરી અને ગણી પાવને પ્રાર્થના કરો, તમારું કામ થઈ જશે. એક અગરબત્તી કરી તમારે ઘરે ફોન કર્યો, જે પણ એક અગરબત્તી ગણી પાવને આપણી કરવાનો ફોન, તમારે કામ થઈ જશે. હવે આનેલાબેન નું બહુમાન કરી રહ્યા છીએ અમે વાસંતી અનુમોદના બોલો છે ધણી હવે મહિલા તો મહિલાભાઈ અહીંયા આવું બાજુમાં. હા નહીં આવું મહિલાનું બહુમાન અમારા ધણી બાબા પરિવાર કરે છે. અનુમોદના મળે એની બાજુ જરા નેરો એટલે ફોટો સાથે છે. હા આંટી की जरा ગયા છે, થોડા ગયા છે. હા એડા નેરો અનુમોદના વારંવાર.
માનનીય અને આપણા આજના અતિથિ વિશેષ તરીકે અને મંચ પર પધારેલા સર્વ મહાનુભાવો અને આપ સૌ સૌજન્ય સભા, મારે આજે કહેવાનું મન થાય છે કે આજનો આ અવસર એક કાર્યક્રમ નથી, પણ આ એક પ્રેરણા છે, ગૌરવનો પ્રસંગ છે. અને આ ગૌરવને વધારે ગૌરવપૂર્વક બનાવવા આપણી સાથે આજે રમેશભાઈ સોની અને હંસાભાઈ સોની અને એમનો આખો ટીમ જ્યારે આજે આપણી સાથે પધાર્યા, વાસંતીભાઈ સોની, ક્ષમા કરજો, તો હૃદયપૂર્વક ખૂબ 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 આભાર અહીંયા પધારવા માટે. નામ રમેશભાઈ સોનીનું નામ એ સફળતાનો પ્રતીક છે અને એમના કાર્ય એ પ્રેરણા સ્ત્રોત છે. બરાબર ને? બધા જમ્યા છો? બરાબર? તો જોરદાર તાળીઓથી વધાવી લો, કારણ કે એમના મંડળને જે આપણે આજે જાપ કરાવ્યા, મારા ખ્યાલથી અહીંયા આપણને સાક્ષાત એ જે આપણે 45 થી 50 મિનિટનું જે આપણે જાપ કર્યું, મને એમ લાગે છે કે સાક્ષાત આપણી અંદર ત્યારે બધા જ દેવી દેવતા અને શાસક દેવતાની કૃપા અહીંયા હતી. તો જય સિરિયલમાં, જય ખેતરભાઈ દાદા, જય ધણી બાવા, જય ગણેશ દાદા. બે શબ્દ મારે રમેશભાઈ માટે ખાસ બોલવાનું કે શિખરોને જે સ્પર્શે છે, ધ્યાનથી સાંભળજો, શિખરોને જે સ્પર્શે છે એ નામ છે આપનું. શિખરોને જે સ્પર્શે છે એ નામ છે આપણો. પ્રેરણાને જન્મ આપે એ કાર્ય છે આપનો. પ્રેરણાને જન્મ આપે એ કાર્ય છે આપનો. સફળતાની વાર્તા નહીં, એ આખા યુગનું પ્રદાન છો તમે. અને આજના અહીંયા ઉપસ્થિતિમાં અતિથિ વિશેષ છો તમે. તમને ખબર છે, દીપક તો બધે જ બળે છે, ખરેખર ને, દીપક તો બધે જ બળે છે, પણ પ્રકાશ બંધા નથી આવતા. બહુ ઊંડાણની વાત છે. દીપક તો બધે જ બળે છે, પણ પ્રકાશ બંધા નથી આપતા. વ્યક્તિત્વ તો ઘણા હોય છે, પણ એમનો પ્રભાવ નથી હોતો જેવો રમેશભાઈ સોનીનો પ્રભાવ છે. મારે આજે ઘણે ઘણું કહેવામાં આવ્યું હતું કે બોલવું છે, પણ મંડળમાંથી પણ બોલાઈ ગયું છે. આજે છે ને, જ્યારે આપણે આજે અહીંયા જ્યારે પૂજા ચાલતી હતી ત્યારે સૌ પ્રથમ એક વસ્તુ મહારાજે કીધી હતી, કદાચ બધા જાગૃત અવસ્થામાં હશે તો સાંભળ્યું હશે કે કસ્તુરીની સુગંધ ક્યાંય તમે છુપાવી ના શકો. સંજયભાઈ ક્યાં ગયા? યસ, તમને કહેવામાં આવ્યું હતું કે તમે એમને ટચ કરો તો એમની સુહાસ બધે જ ફેલાશે. તમે એને સાંભળીને ન રાખી શકો કે આ સુહાસ અહીંયા સુધી સીમિત રહેશે. એવો છે રમેશભાઈનો સુહાસ, જે આજે એમના મંડળ સાથે એટલે અહીંયા આવ્યા અને બધું સરસ રીતે જે અહીંયા બંધાયું, એની માટે એમનો ખૂબ ખૂબ આભાર. મારે બોલવાની
સમજી આપી એના માટે ખૂબ ખૂબ આભાર. પણ સૌ પ્રથમ એમ પણ કહીશ કે જ્યારે કોઈ મહાનુભાવ પધારે ને એમનું સ્વાગત કરવું એક પરંપરા હોઈ શકે છે, પણ આખા મંડળ તરફથી હું એક કહીશ કે એમનું આજે અહીંયા ઉપસ્થિતિ એ આપણા માટે સદભાગ્યની વસ્તુ છે. જેમને પરચા જાપ અને જે આપણને જ્ઞાન આજે આપ્યું છે, હું બહુ શ્યોર છું કે આજે જતા પહેલા બધા જ અહીંયાથી નિયમ લેશું આપણે કે 10 મિનિટ પણ કદાચ તમે 27, 30, 31 કે 108 વાર જો ન કરી શકો ને, પણ સોમવારના દિવસે 10 મિનિટ બેસીને જાપ કરુંથી કરજો તો એમના વચનને આપણે ન્યાય આપી શકશું. તો એક અવાજે આપણે બોલશું. જમવાનું વાગું બરાબર બધું થઈ ગયું છે, તો અવાજ છે ને છે ત્યાં સુધી પહોંચવો જોઈએ. તો બોલો જય ધણી બાવા કી, જય ધણી બાવા કી, જય સિરિયલ માત કી, બોલો બોલો ગણપતિ દાદા કી, શ્રી ખેતરપાળ દાદા કી, જીતલાશન દેવ કી. હું આમાંથી આમંત્રિત કરીશ કે રમેશભાઈ નું અહીંયા પ્લીઝ બહુમાન કરે. અને બીજી વસ્તુ, વાસંતીબેન જૈન ધર્મમાં આજે પીએચડી કરી રહ્યા છે શત્રુંજય પર, એમણે પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ કરી લીધું છે. 2014 માં એમની પીએચડી વિથ 600+ પેजेस થી એમની પૂર્ણ કરેલી છે. એમનું પણ આપણે સ્ટેન્ડિંગ ઓવેશન સંદેશો, આપણે ખરા જૈન હોઈએ તો સ્ટેન્ડિંગ ઓવેશન બનતા હે. અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર. વાસંતીબેનનું મળે સાથે જ આજે છે ને અનિલાબેને આપણને બહુ સરસ એમના પરિચય, એ તો સાક્ષાત એમની અંદર છે, તો આપણે એમને પણ વંદન કરીએ ને. બોલે બોલો કામ કરા, એમને પણ જો આપણે આજે વંદન કરીએ ને તો આપણી માટે આ હાજરા હજૂર કહેવાય છે. બટ એક વસ્તુ ખાસ કરીને કહીશ, આજના આખા કાર્યક્રમ આજના નહીં પણ જે આખા પ્રસંગની જે ગોઠવણ થઈ છે, હું એમ કહીશ કે જ્યારથી આ વસ્તુનો પાયો પડ્યો ત્યારથી લઈને આજ દિવસ સુધી અણગિનત એ લોકોને કદાચ વિઘ્ન આવ્યા છે, જે આપણે જોઈ લીધા. એમાં હિરેકભાઈ જેવાય જયારે એક કપટી વગાડતા વસ્તુની સોલ્યુશન કરી આપી શકે છે, એવા તો કદાચ અણગિનત એ લોકોને વિઘ્ન આવ્યા છે. પણ આ બધું વસ્તુઓને વિઘ્નને પાર કરીને આજે આપણે આ જે 4-5 દિવસનું મહોત્સવ જે મનાવીએ છીએ, તો એમની માટે હું કદાચ નામ ન લે, કારણ કે મારાથી શરણ ચૂકમાં કોઈનું નામ રહી જાય તો એ મારા
નાના મોટી વાત થઈ જશે. તો હું એમ કહીશ કે જેટલા લોકોએ પણ આ વસ્તુની અંદર પોતાનો ભોગ આપ્યો છે એમની માટે જોરદાર તાળીઓથી એમને વધાવી લેવાની જરૂર છે. ખૂબ 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 જોરદાર તાળીઓની ગડગડાટ થવી જોઈએ. કારણ કે આપણે કદાચ 1 કે 2 મિનિટ માટે તાળીઓ વગાડશું પણ આ વસ્તુ અને સમયનો ભોગ ઘરમાં જ્યારે લગ્ન પ્રસંગ હોય ને ત્યારે પોતાના લગ્નમાં આપણે પોતાના ઘર માટે કામ કરતા હોઈએ છીએ. પણ આ બધા જે ભાઈઓ અને અહીંયા જે ભાવી મંડળ મારે કહેવાય કે નહીં, પણ હું એમ કહીશ કે જે ભાભી હવે આજે આટલા વર્ષોમાંથી પછી જ્યારે માતાજીનું ધણી બનવાનું ને બંધાનું જ્યારે હુકમ થયો અને આ વસ્તુની પ્રસ્તાવના મૂકવામાં આવ્યા તે કરીને નિયુક્તિ કરીને આજે મંદિરનું જ્યારે કાલે પ્રતિષ્ઠા મહોત્સવ થશે તો ખીમજીભાઈ આમ વિચાર શકતા કે અસાજી જનરેશન નહીં કદાચ હેવરજી ઊંધી અસા કોઠિયા જનરેશન કદાચ 100 વર્ષ કોઠિયાની વસ્તુ નેરેલા મળતી. એટલા જ માટે દિલથી ભાવથી હૃદયપૂર્વક ઉષ્મા ભર્યાથી એમનું આપણે અભિવાદન કરીએ છીએ. ખૂબ 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 ધન્યવાદ. અને ભાવતા ભોજન તો આપણે બધાને માણવા જોઈએ ખરેખર ને. કારણ કે શું હોય, પહેલા ફોટોમાં નંતર વીઠોમાં, બરાબર ને. આપણે પેલા શું કહીએ, પેટ ભરેલું હોય ને તો આપણાથી ભગવાનનું નામ પણ બરાબર લેવાય છે. તો જે કેટરર્સ વાળા ભાઈ છે કદાચ અહીંયા હાજર નથી પણ આપણી ભાવના એમને સુધી પહોંચી જશે. કારણ કે જમનાની વાનગીઓનું બધું જ જે સરસ રીતે એમનું આવે છે એમની માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. અને હવે હું એમ કહીશ એમને પોલીસ નહીં, કારણ કે એમનું સ્પેશિયલ એન્ટ્રી છે. કારણ કે મૂર્તિ એ આપણા નજરની સમક્ષ છે, આંખ બંધ કરીને આપણને દેખાય. એટલે આ મંદિરનું જે મૂર્તિકારનું કામ આવ્યું છે એમને તો આપણે ખાસ 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 એમનું બહુમાન કરવાનું રહેશે. તો અનિલભાઈ ગુજરાવાડા પ્લીઝ અહીંયા વધારે. આ અમારી માટે સદભાગ્યની વાત છે તો જરૂરથી અહીંયા પધારજો. ये असाला आके मान देणो ये असाजो मान है. કે તમે તમારો ફાળો સંજયભાઈ અથવા હેમાલી બેનને સોંપીને દેજો. કાલના પ્રોગ્રામ માટે આપણે 8:30 વાગે પછી બધા ભેગા થશું. સવારના 8:30 વાગે આપણે કાલે બધા ભેગા થશું. જતા પહેલા 2 વાર જોરથી, તાકે ઘરે જોયા સુધી આપણી સાથે માતાજી સાથે રહેવા જોઈએ. કાલે છે ને 1 વાગે નિયાળી બહેનોને ખાસ આમંત્રણ છે કે અહીંયા આ કક્ષમાં તમે પધારજો. અને પ્રભાવના અને ખીમજીબાઈની અહીંયા બને બધા ખીમજીબાઈ સાથે તમારે મળવાનું રહેશે. તો ખાસ 1 વાગે નિયાળી બહેનોને આમંત્રણ છે કે આ જમવાના દર્શમાં તમારે રહેવાનું રહેશે. આજના આનંદ કી બોલો બોલો શિરિયલ માત કી જય. બોલો ધણી બાવા કી જય.
કેતરબાર દાદા કી જય, ગણેશ દાદા કી જય અને જીન સાંશન દેવ કી જય. મારા વતી કાંઈ નાના મોટા વચન બોલાયા હોય, કોઈનું મન દુભાયું હોય કે કોઈનું કદાચ કહેવાનું રહી ગયું હોય તો વિચાર. સમય એવો આવે છે આપણે શાંતિ માટે તરીકે આ વસ્તુ લેવાની છે કે દરેક જગ્યાએ શાંતિ સમાઈ જાય માટે અણુ પર માણું શિવ બની જાઉં, આખા વિશ્વનું મંગલ થાઉં, સર્વે જીવો સુખ શાંતિ પાઉં, સર્વે જીવો મોક્ષે જાઓ. અણુ પર માણું શિવ બની જાઉં, આખા વિશ્વનું મંગલ થાઉં, સર્વે જીવો સુખ શાંતિ પાઉં, સર્વે જીવો મોક્ષે જાઓ. અણુ પર માણું શિવ બની જાઉં, આખા વિશ્વનું મંગલ થાઉં, સર્વે જીવો સુખ શાંતિ પામો, સર્વે જીવો મોક્ષે જાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કાલે ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણ છે, ભગવાનનો જન્મ દિવસ છે અને એ ભગવાન જે મહાવીર સ્વામી ભગવાન છે એ દરેક વખતે સમય પ્રમાણે એને પરિવર્તન કર્યું છે. દરેક વસ્તુનું એ પરિવર્તન ભગવાને દરેક રસ્તે સ્વીકાર્યું છે. તો આપણે પણ જે સમય છે, સમય સાથેના પરિવર્તનને સ્વીકારવાનું છે. આપણી પેઢી, જો અમારી પેઢી કહીએ તો અમારી સેન્ડવિચ પેઢી છે. અમે પેરેન્ટ્સનું પણ સાંભળીએ છીએ ને અત્યારે બાળકોનું પણ સાંભળીએ છીએ. એટલે અમે સેન્ડવિચ પેઢી ભલે રહ્યા, આપણે સૌ પેઢી આ વસ્તુએ સમય સાથે અને મહાવીરનો ધર્મ અનેકાંતવાદનો ધર્મ છે. એ અનેકાંતને જો આપણે સ્વીકારી લઈશું તો લગભગ ઘણી વિટંબણાઓ, મનના મતભેદ, મનના ભેદ બધા ટળી જશે. બસ આ મહાવીરનો સંદેશ છે, એનો અનેકાંતવાદ સ્વીકારો. बोलो आज के आनंद की जय, अपने अपने माता पिता की जय, सर्वे देवी देवताओं की जय, 24 तीर्थंकर भगवान की जय, महावीर स्वामी भगवान की जय. આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર.